સીતા અવતાર કથા ભાગ 12 માળ્યું તેનું સ્મરણ કરવું. ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ પ્રભુએ વહેલી સવારે કૃષ્ણ નિવાસમાં તમામ સેવક સેવિકાઓને એકત્રિત કરીને જણાવી દીધું કે શિવલોકથી બ્રહ્મા વિષ્ણુ મહેશ આજે આપણે આંગણે પધારી રહ્યા છે. તમારા સ્વામિનીની ખોટ વર્તાય નહીં એ રીતે આપણે તેમની આગતા સ્વાગતા કરવાની છે. જ્યારથી રાધાજી કૃષ્ણ નિવાસનો ત્યાગ કરીને સામા કિનારે રહેવા ચાલ્યા ગયા હતા ત્યારથી અત્યંત શોકગ્રસ્ત અને ઉદાસ મ્લાન વદને ફર્યા કરતા પોતાના પરિચારક વર્ગને હવે પ્રોત્સાહિત અને આનંદિત કરવા અંતર્યામી શ્રીકૃષ્ણે સ્થિત પ્રજ્ઞ ભાવે કહી દીધું કે શક્ય છે કે આ પુણ્યશાળી પરમાત્મા સ્વરૂપોને પાવન પગલે તમારા સ્વામીની કદાચ આજ રાત્રે કૃષ્ણ નિવાસમાં પાછા આવી જાય. અને આટલું સાંભળ્યું નથી કે સમસ્ત અનુચરોના ચિંતામય ચહેરા એકદમ ખુશખુશાલ થઈ હર્ષનાથી મલકી ઉઠ્યા. અને પછી તો પ્રભુએ શ્રીકૃષ્ણએ કહ્યું કે તેમ જ થયું. ગોલોકના ગગન પર ભગવાન સૂર્યનારાયણની દૈનિક યાત્રા હજી તો માંડ ત્રીજા પ્રહરે જેટલી આગળ વધી હશે ત્યાં તો નંદી, હંસ અને ગરુડ પર આરૂઢ થયેલા ત્રિદેવોની પુનિત પધરામણી કૃષ્ણ નિવાસના પ્રાંગણ મધ્યે થઈ ગઈ. મુખ્ય પારિચારિકા યોગિની તથા એની સહસેવિકાઓએ ગોલોકની પ્રણાલી અનુસાર પરમ પૂજ્ય બ્રહ્માજી, વિષ્ણુનારાયણ તથા મહાદેવજીનું વિધિવત ભાવભીનું સ્વાગત કર્યું. કૃષ્ણ નિવાસની પરંપરા હતી કે સ્વામી કે સ્વામિનીના મિલનાર્થે યા દર્શનાર્થે આવનાર કોઈ પણ આગંતુકને સર્વપ્રથમ મુલાકાત કક્ષમાં દોરી જવામાં આવતા હતા અને પછી તેઓ એ બેમાંથી જેમને મળવા ઈચ્છતા હોય તેમને અંદર જઈ જાણ કરવામાં આવતી હતી તથા મહેમાનને આસન ગ્રહણ કરાવી યમનાપાન કરાવવામાં આવતું હતું. અહીં પણ એમ જ કરવામાં આવ્યું. સ્વામી શ્રીકૃષ્ણને જાણ કરવા અંદરના કક્ષમાં ગયેલી યોગિની જેવી ગઈ હતી તેવી તરત જ પાછી આવી અને વિનમ્ર ભાવે બોલી કે પ્રભુ, આપને થોડી પ્રતીક્ષા કરવી પડશે. સ્વામી અત્યારે ધ્યાન કક્ષમાં પધાર્યા છે. અને પછી તેણે ઉમેર્યું કે હમણાં સુધી તે હિંડળા ખાટ પર આસનસ્થ થઈને બિરાજેલા જોઈને હું ભોજન કક્ષમાં ગઈ છું. એકાએક ઓચિંતા ધ્યાન કક્ષમાં, પરંતુ એને આગળ બોલતા અટકાવી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, કંઈ વાંધો નહીં, અમે શાંતિથી બેઠા છીએ, પરંતુ તું એમ કર કે જઈને અમારા વાહનોની ખાણીપીણીની વ્યવસ્થા કર. એટલે દૂરથી આવ્યા છે એટલે બિચારા ભૂખ્યા તરસ્યા થયા હશે. આટલું કહીને એને વિદાય કરી દીધા બાદ ત્રિદેવો વિચારમાં પડી ગયા કે અત્યારે કસમયે શ્રીકૃષ્ણ ધ્યાન કક્ષમાં અસંભવિત માન ન માન પણ કંઈ જરૂર નવા જૂની થઈ લાગે છે. પરંતુ એમને ઝાઝું વિચારવું ન પડ્યું. ક્ષણાર્ધમાં તો પોતાના સ્વભાવ મુજબ હસતા મુસ્કુર હતા. ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ દ્વારમાંથી કક્ષમાં પ્રવેશતા કહેવા લાગ્યા કે પધારો પધારો મારા મોંઘેરા મહેમાનો, 2 પ્રહરથી રાહ જોઈ રહ્યો છું. નીકળતા પહેલાં જાણ તો કરવી હતી, કેમ આટલું મોડું થયું? શ્રીકૃષ્ણે સ્વાભાવિક પૃચ્છા કરી, જેનો પ્રત્યુત્તર આપતા મહાદેવજી બોલ્યા, ક્ષમા શ્રીકૃષ્ણ, ઉતાવળમાં જાણ કરવાની રહી ગઈ. હકીકતમાં અમારી ત્રિદેવીઓને આજે સવારે નવા સ્વર્ગ યાની કે અમરાપુરીમાં સંપન્ન થઈ રહેલા ખાતમૂર્ત વિધિ નજરો નજર નિહાળવાની તમન્ના જાગી. એટલે પછી આપણી પેલી દૂરદર્શનની સુવિધાવાળી ધ્યાન કક્ષની ગેબી દિવાલ દ્વારા તેમને એ આખી વિધિ દર્શાવવી પડી. પછી અહીં આવ્યા બાદ તેમને રાધાજીના નવા નિવાસ સ્થાને પહોંચાડવા રોકાયા. આટલે મોડું થયું, પુનઃ ક્ષમસ્વ. પરંતુ શ્રીકૃષ્ણ, તમારે અત્યારે ખરાબ બપોરે ધ્યાન કક્ષમાં જવું પડ્યું કેમ? કંઈ આકસ્મિક કે અજુગતું? શ્રીકૃષ્ણ અધવચ્ચે કહી દીધું, ના ના શંભુ, એવું કંઈ થયું નથી. એ તો ગૃહલક્ષ્મીએ પોકાર કર્યો એટલે સાંભળવા તો જવું પડે ને, કે હજી એમને શી ફરિયાદ છે? એ તો મારી નહીં તમારી ચિંતા કર્યા કરે છે. અમારી ચિંતા કેમ? કંઈ ખબર ના પડી? બ્રહ્માએ પૂછ્યું. ગોલોકેશ્વર બોલ્યા, સખા, મારી જેમ એ પણ આજ સવારથી આપની ધર્મપત્નીઓની રાહ જોયા કરે છે. 2 પ્રહર વીતી ગયા છતાં કોઈ આવ્યું નહીં એટલે મને પૂછવા બોલાવ્યો કે મારા આવાસે આપની સાથે આપની ત્રિદેવીઓ પણ આવી તો નથી ગઈ ને? મેં કહ્યું કે મારે ત્યાં તો હજી કોઈ કહેતા કોઈ આવ્યું જ નથી, એટલે હું પણ ચિંતામાં છું. ત્યારે એણે મને કહી દીધું કે ઘનશ્યામ, હવે મારાથી રોકાવે એમ નથી. યમુનાજીની હવેલી પર બધા મારી રાહ જોઈને બેસી રહ્યા છે. મારા દિગ્દર્શન હેઠળ આજની ગોલોકની રાત્રિ સભા માટે જે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થનાર છે એ તૈયાર કરાવવા માટે મારે આખો દિવસ ત્યાં રોકાવાનું છે. આજે તો મારે મારું દ્વિપ્રહરી ભોજન પણ ત્યાં જ લેવાનું છે. મારાથી પૂછ્યા વિના ન રહેવાયું. રાધે, ધારો કે પેલી ત્રિદેવીઓ સીધી તમારા જ નિવાસ સ્થાને આવી જશે તો એમનું શું થશે? એની કોઈ વ્યવસ્થા? એણે તરત જ કહી દીધું, શ્યામ, એની ચિંતા તમારે કરવાની હોય નહીં. મને મારી જવાબદારીનું પૂરેપૂરું ભાન છે. હું મારી માતેશ્વરી સુનૈનાને બધી જવાબદારી સોંપીને જાઉં છું. હું પાછી આવું ત્યાં સુધી એમને એમના આવાસે લઈ જશે. એમની જમવાની વ્યવસ્થા પણ એમને ત્યાં જ ગોઠવાઈ ગઈ છે. એ તેમને જમાડશે અને પછી કાં વિશ્રામ કરાવશે અથવા તો વાર્તા વિનોદમાં સમય પસાર કરશે. ત્યાં સુધીમાં તો હું આવી જઈશ. કહીને એણે આંતર સંદેશો સ્થગિત કરી દીધો. એટલે હું આપની પાસે આવી ગયો એ કહેવા માટે કે આપની ધર્મપત્નીઓ હવે જ્યાં છે ત્યાં સુખરૂપ છે. એટલે મારી જેમ તમે પણ પત્ની વિરહની ચિંતા કરશો નહીં. કહીને શ્રીકૃષ્ણ ખડખડાટ હસી પડ્યા. ત્યાં તો અંદરથી ભોજન કક્ષની મુખ્ય સેવિકા અન્નપૂર્ણા બોલાવવામાં આવી કે ભોજન તૈયાર છે, પધારો. એટલે પછી ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ ત્રણેય પરમાત્મા સ્વરૂપોને પોતાના ભોજન કક્ષમાં ભોજનાર્થે લઈ ગયા. ભોજન વિધિ પરિપૂર્ણ થઈ ગયા બાદ ત્રિદેવો મુખવાસ આરોગતા શ્રીકૃષ્ણના વિશ્રામ કક્ષમાં જઈ ખૂબ હળવાશથી આસનસ્થ થયા. પોતાની સન્મુખ બિરાજેલા શ્રીકૃષ્ણે હવે સ્વયં વિષ્ણુ ભગવાનને પોતાના મનમાં ક્યારનો ઘૂંઘવાઈ રહેલો એક પ્રશ્ન પૂછી નાખ્યો.
શ્રી કૃષ્ણ, એક પ્રશ્ન પૂછું. તમારી અને રાધાજી વચ્ચે આટલો તીવ્ર સંઘર્ષ થયો હોવા છતાં, તમે બંને એકબીજાથી સાવ છૂટા પડી ગયા હોવા છતાં, હમણાં તને બંનેએ એકબીજા સાથે જેવી આત્મીયતાભરી વાતો કરી તેવી વાતો તમે રોજ કરો છો ખરા? તમારે બંનેને હજી એકબીજા સાથે વાતચીત કરવા જેટલો સંબંધ ટકી રહ્યો છે ખરો? શ્રી કૃષ્ણ હસી પડ્યા અને પછી તદ્દન નિષ્ખાલસતાથી બોલ્યા, વિષ્ણુ, અમારી આ જ ખૂબી છે ને. અમે ભલે સંજોગાવશાત અમારા અથવા અમારી પોતપોતાની દ્રઢ માન્યતાઓ સાથે બાંધછોડ ન કરવાની જિદ્દી મનોવૃત્તિ ખાતર એકબીજાથી છૂટા પડી જઈએ, કિંતુ સાચું કહું ને, અમે બંનેને એકબીજા વિના જરાય ગમતું નથી અને ચાલતુંય નથી. સ્થિતપ્રજ્ઞ અને યોગેશ્વર કૃષ્ણના મુખેથી પહેલીવાર આવી માનવીય વાણી અભિવ્યક્ત થઈ રહેલી સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ એકી નજરે ગોલોકેશ્વરના લાગણીસભર મુખારવિંદ સામે તાકી રહ્યા. રાધા મહાભાવમાં આવી ગયેલા શ્રીકૃષ્ણ હવે કહેવા માંડ્યું, નારાયણ, રાધા ભલે ત્યાં એના ગત જન્મના પુણ્યાત્માઓ સાથે દિવસ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતી હોય, પરંતુ અંતર્યામી હોવાના નાતે મને ખબર છે કે તે રાતભર મારી યાદમાં તડપ્યા કરે છે. તો આ બાજુ મારી પણ એ જ મનોદશા છે. પોતાની મનોવ્યથા ખૂબ રસપૂર્વક અને ધ્યાનપૂર્વક ત્રિદેવો સાંભળી રહ્યા છે. એ જોઈને હવે રાધારમણે પોતાનું હૈયું ખાલી નાખ્યું અને તે સ્વજનો રામાવતારના અંતિમ તબક્કામાં જ્યારે મેં લોકાપવાદને ખાતર મારી પત્ની સીતાનો ત્યાગ કર્યો, મારા એ અમાનુષિક કૃત્યને સ્વબચાવ ખાતર ભલે હું એની આગળ સ્થળાંતરમાં ખપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય, છતાં તમારી આગળ હું નિખાલસતાથી કબૂલ કરું છું કે મેં ખરેખર તેનો ત્યાગ જ કર્યો હતો. ત્યારે મારી દશા અત્યારે જેવી છે ત્યારે પણ હતી. દિવસ દરમિયાન તો હું રામ રાજ્ય પ્રસ્થાપિત કરવાના આદર્શ ખાતર રાજકાજની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેતો હતો, પરંતુ રાત્રે મારા શયનકક્ષમાં એકાંતમાં સીતેના પોકાર કરીને જેવી વિરહવ્યથા અનુભવતો તેવી જ મનોવ્યથા અત્યારે પણ ભોગવી રહ્યો છું. જ્યારથી એ મારો ત્યાગ કરીને ગઈ છે ત્યારથી રોજ રાતે મારા શયનકક્ષની પશ્ચિમ દિશાની અટારીમાં જઈને અને યમુના કિનારાના સામા કિનારે તરફ જોઈ રાધે રાધેના દર્દભર્યા પોકારો હવામાં પ્રસારિત કરું છું, એ આશયથી કે કદાચ મારા લાગણીભર્યા વાયુસ્પંદનો એના હૃદયને સ્પર્શી જાય અને એ વહેલામાં વહેલી તકે કૃષ્ણ નિવાસમાં પાછા આવી જાય. પોતાની ભાવિ યોજના ફળીભૂત કરવાની દિશામાં મહામુત્સદી શ્રીકૃષ્ણે થોડી ક્ષણો પૂરતો પોતાનો ઐશ્વર્યભાવ વિસારે પાડી દઈ માનવીય ભાવની અભિવ્યક્તિ દ્વારા સાનુકૂળ પરિસ્થિતિનું સર્જન કરી દીધું. અત્યંત લાગણીશીલ સ્વભાવ ધરાવતા બ્રહ્માજી જો કે આમ તો પોતે સર્વજ્ઞ હતા, તો પણ ઉપસ્થિત થયેલી પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં ભાવ વિભોર થઈ જતા એકદમ પૂછી બેઠા, શ્રીકૃષ્ણ, સમાધાન કરી નાખો ને. શું કામ બને આટલા બધા દુઃખી થાઓ છો? તમે કહેતા હો તો અમે અત્રે આવ્યા છીએ ત્યારે તમારી વચ્ચે સમાધાન કરાવવાની દિશામાં આગળ વધીએ. કહી દો ને તમારી મુખ્ય સમસ્યા શી છે? શ્રીકૃષ્ણ તો આવું જ કંઈક ઈચ્છતા હતા એટલે જાણી જોઈ નિરુત્તર રહ્યા, પરંતુ મહાદેવજીથી બોલ્યા વિના ના રહે તેવું બોલ્યા. બ્રહ્મા, કેમ ભૂલી જાઓ છો? એમની સમસ્યા હવે આપણાથી ક્યાં અજાણી રહી છે? રાધાજી ઈચ્છે છે કે રામાવતારમાં શ્રીકૃષ્ણ રામરૂપે અવતાર ધારણ કરી તેમને તથા તેમની ત્રણેય બહેનોને ભારોભાર અન્યાય કર્યો છે એટલું જાહેરમાં કબૂલ કરે. જ્યારે શ્રીકૃષ્ણ કહે છે કે રામાવતાર અને સીતા અવતાર દરમિયાન જે કંઈ બન્યું તે બધું વિધિ નિર્મિત હતું, એટલે હું કેવી રીતે કહી શકું કે મેં એમને બધો અન્યાય કર્યો છે? બસ આ બંનેની જીદ પર અડગ થઈને બેસી ગયા છે, પછી સમાધાન કેવી રીતે કરાવાય? હવે ભગવાન વિષ્ણુનારાયણ બોલ્યા, તમે બંને ભૂલી જાઓ છો, કિંતુ આપણે ગઈકાલ અંતર સંદેશા દ્વારા શ્રીકૃષ્ણને તો જાણ કરી જ દીધી છે કે નજીકના ભવિષ્યમાં આપણે અમરાપુરીના નવા સભાગૃહમાં આર્યાવ્રતના મોટાભાગના અગ્રગણ્ય ઋષિમુનિઓ વચ્ચે જે એક પરિસંવાદ યોજી રહ્યા છે તેમાં ચર્ચાનો મુખ્ય વિષય જ એ રાખવાના છીએ કે રામાવતારમાં સીતા અવતારમાં કોણે કોને અન્યાય કર્યો છે. એ પરિસંવાદને અંતે સર્વાનુમતે જે નિર્ણય લેવાશે તે એટલો અધિકૃત અને નિષ્પક્ષ હશે કે શ્રીકૃષ્ણને તથા રાધાને એ નિર્ણય સ્વીકાર્યા વિના ચાલવાનું નથી અને પરિણામે આપોઆપ એ બંને વચ્ચેનો સંઘર્ષ શમી જવાનો છે. વિષ્ણુનારાયણને આ માહિતી પ્રાણપૂર્વક હવે મહાદેવજીએ ઉમેરો કર્યો કે અને આનંદની વાત તો એ છે કે એ પરિસંવાદમાં ઉદ્ઘાટક તરીકે જવાબદારી શ્રીકૃષ્ણે પોતે સ્વેચ્છાએ સ્વીકારી લીધી છે. શ્રીકૃષ્ણ હવે ધીરે રહી એક વેધક પ્રશ્ન પૂછ્યો, પરંતુ સખાઓ, આવો એક પરિસંવાદ અમરાપુરીમાં યોજાવાનો છે એની અને તેમાં જે વિષય પર ચર્ચા થવાની છે તેની રાધાને ખબર છે ખરી? મહાદેવજી બોલ્યા, ના કૃષ્ણ, ક્યાંથી ખબર હોય? હજી તો આપણે ગઈકાલે જ આંતર સંદેશાની આપલે દ્વારા નિર્ણય લીધો અને આજે તો અમે અહીં તમારી પાસે આવી પણ ગયા. પરિણામે આ પરિસંવાદની જ નહીં, આગામી સીતા જયંતીના રોજ રાધાના વરદસે અમે અમરાપુરીમાં નવા સભાગૃહનું ઉદ્ઘાટન કરાવવાનું નક્કી કર્યું છે. એ વાતની પણ હજી રાધાજીને ક્યાં ખબર છે? આ બંને હકીકતોથી તેમને સુમાહિતગાર કરવા માટે થઈને તો અમે અમારી ત્રિદેવીઓને અમારી સાથે ગોલોકધામમાં લેતા આવ્યા છે. પછી ભલે ને એમના આગમનનો હેતુ રાધાજીની સંમતિ લેવા પૂરતો એ બતાવાયો હોય કે તેઓ રાધાજીના માર્ગદર્શન હેઠળ વિશ્વકર્માએ નિર્માણ કરેલ નવા ગોલોકધામના અલૌકિક બાંધકામો નિરખવા માટે આવ્યા છે. બ્રહ્માજીને લાગ્યું કે શ્રીકૃષ્ણની જાણ પૂરતી આટલી માહિતી હજી પૂરતી ન ગણાય, તેથી તેમણે વધારે સ્પષ્ટતા કરવા માટે કહ્યું કે શ્રીકૃષ્ણ, તમે તો જાણો છો કે તમને સાથે લીધા વિના અમારા એકલાથી તો આ બંને
માહિતીથી રાધાજીને સુજ્ઞત કરવા તેમની સમક્ષ જવાય નહીં, અને તમે બંને તો એકબીજાથી વિમુખ થઈને બેઠા છો, એટલે અમે ત્યાં શી રીતે જઈ શકીએ? માટે આ જવાબદારી અદા કરવાની બાંયધરી ત્રિદેવીઓ આપી હોવાથી અમે થોડા નિશ્ચિત છીએ. જોઈએ હવે એ લોકો શી રીતે આ બંને માહિતીથી શ્રી રાધાને શ્રીકૃષ્ણ બ્રહ્માજીએ એમનું વાક્ય પૂરું કરવા ન દીધું અને કહી દીધું કે મને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે ત્રિદેવીઓ પૈકી સતી પાર્વતી તો આ કામ સારી રીતે પાર પાડી જ શકશે, પરંતુ મારી ચિંતા એ નથી, બીજી જ છે. કહીને મુત્સદી કૃષ્ણે જિજ્ઞાસા જાગૃત કરી. તમારી ચિંતા કોઈ બીજી છે એટલે કઈ છે? કંઈ સમજાયું નહીં. શ્રીકૃષ્ણ વિષ્ણુ ભગવાને તરત જ સામેથી પૂછ્યું એટલે શ્રીકૃષ્ણ હવે કહેવું પડ્યું કે બંધુઓ, તમારી ઉપરોક્ત બંને યોજનાઓને અમલમાં મૂકવા આડે હજી તો ખાસી વાર છે. હું જાણું છું ત્યાં સુધી સીતા જયંતિ તો વૈશાખ સુદ નોમના દિવસે આવે છે, એટલે એ દિવસે આડે તો હજી 1.5 મહિનો જેટલો સમય શેષ છે. એનો અર્થ એ થયો કે ત્યાં સુધી મારે અને રાધાને આવી વિરહગ્રસ્ત અવસ્થામાં રહેવું પડશે. મારી ચિંતા બીજી કોઈ નહીં, આ વિરહ વ્યથામાં સમય કેમ પસાર કરવો એને લગતી છે. મહાદેવજી બોલ્યા, તમારી ચિંતા તો યથાર્થ છે કૃષ્ણ, પરંતુ અત્યાર સુધી જે પ્રવૃત્તિમાં તમે બંને વ્યસ્ત રહીને દિવસો કાઢી નાખ્યા છે એ જ રીતે થોડા વધારે કાઢી નાખવાના, બીજું થાય શું? શ્રીકૃષ્ણે કહ્યું, મહેશ, અત્યાર સુધી તો છૂટા પડતા પહેલાં અમે બંને એકબીજાને જે ગૃહ કાર્ય સોંપેલું તે પૂરું કરવામાં દિવસો ક્યાં પસાર થઈ ગયા એની ખબર ના પડી, પરંતુ એ ગૃહ કાર્ય તો લગભગ પતી જવામાં આવ્યું છે. હવે બીજું નવું ગૃહ કાર્ય લાવવું ક્યાંથી? બ્રહ્માજી વિચારમાં પડી ગયા. તેમનાથી પૂછ્યા વિના ન રહેવું એટલે બોલ્યા, ગૃહ કાર્ય એ વળી શું? એ શબ્દ તો મેં આજે જ સાંભળ્યો. શ્રીકૃષ્ણે સ્પષ્ટ કરતાં કહ્યું, સખા, ગૃહ કાર્ય શબ્દ મને આર્યવ્રતમાંથી મળ્યો છે, જેનો સાદો અર્થ આટલો જ થાય છે કે ઘરે બેઠા ફુરસદના સમયે કરવાનું કામ, પરંતુ અમારા બંને માટે એનો વિશેષ અર્થ એ થાય છે કે અમે બંને એકબીજાને સોંપેલું ભૂતકાળને લગતું યાદ કરીને નિષ્ઠાપૂર્વક પરિપૂર્ણ કરવાનું સંસ્કારાત્મક કામ. મેં સીતાને એના સીતાવતારની સુખ દુઃખદ ઘટનાઓનું સિંહાવલોકન કરવાનું કામ સોંપેલું, તો સામેથી તેણે મને મારા રામાવતારની ઘટનાઓનું વિહંગાવલોકન કરવાનું કામ સોંપેલું, જે હતું અમારા બંનેનું ગૃહ કાર્ય. આશ્ચર્યચકિત થઈ ગયેલા બ્રહ્માજીથી હવે પૂછ્યા વિના ના રહેવાયું, એટલે એણે સહેજ પણ વિલંબ કર્યા વિના પૂછી નાખ્યું, સિંહાવલોકન ને વિહંગાવલોકન એટલે શું? તમારી તો બધી વાતો શ્રીકૃષ્ણ તદ્દન ન્યારી અને નિરાળી હોય છે. કંઈ સમજાય એ રીતે કહો તો જાણવાની પણ મજા આવે. શ્રીકૃષ્ણને કંઈ જ કહેવું ન પડ્યું, સ્વયં વિષ્ણુ ભગવાને જ કહી દીધું. બ્રહ્મા ભૂલી ગયા. તે દિવસે વિષ્ણુલકના મંત્રણા કક્ષમાં ગોલોક પરથી પરત આવેલા નારદે આપણને બંને શબ્દોથી સુજ્ઞાત તો કર્યા હતા. સિંહાવલોકન એટલે સિંહની જેમ પસાર કરેલા માર્ગ તરફ અથવા ભૂતકાળની વીતી ગયેલી ઘટનાઓ સામે પાછું વળીને જોવું તે, અને વિહંગાવલોકન એટલે પક્ષીની જેમ ઉડતા યાની ઉડતી નજરે ભૂતકાળની ઘટનાઓ પર દ્રષ્ટિ ફેંકવી તે. બ્રહ્માજી, શ્રીકૃષ્ણ તથા રાધા એકબીજાને આ કામ સોંપેલું અને તેનો ગૃહ કાર્ય કહે છે, સમજ્યા? પરંતુ મારે હવે કૃષ્ણને એ પૂછવું છે કે તમારું બંનેનું વિશદ અવલોકન કાર્ય જો પતી ગયું હોય તો એમાંથી ભવિષ્યના બીજા કોઈ અવતાર માટે બોધપાઠ લેવા જેવું કે ભૂલાય નહીં એવું કંઈ પ્રાપ્ત થાય ખરું? શ્રીકૃષ્ણ બોલ્યા, ખૂબ આનંદ થયો મને પ્રિય વિષ્ણુ, આપનો આ પ્રશ્ન સાંભળીને હું સ્વયં આપ ત્રણેયને હમણાં એ જ કહેવાનો હતો. હજી તો ગઈકાલ રાત્રે જ રાધાએ મને આંતરસંદેશા દ્વારા જાણ કરી કે તેણે મારું સોંપેલું સિંહાવલોકન કાર્ય પરિપૂર્ણ કરી દીધું છે. તેણે તો મારો ખૂબ આભાર પણ માન્યો. મેં તેને સિંહાવલોકન કરવાની અમૂલ્ય તક પ્રદાન કરી. એ કહે છે કે એનાથી એને 2 મોટા ફાયદા થયા. મહાદેવજીને રસ પડ્યો. તેઓ બોલ્યા કે ફાયદા થયા ક્યાં? શ્રીકૃષ્ણે હવે કહેવું પડ્યું કે પહેલો ફાયદો એ છે કે એને એ થયો કે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લહાણું. એ ઉક્તિની પ્રતીતિ કહો કે અનુભૂતિ. સીતાવતારની સુખદ ઘટનાઓ યાદ કરવાથી તેને થઈ. ખાસ કરીને તો લગ્ન પૂર્વે મિથિલાના માતૃગૃહે તેણે વિતાવેલ સુખદ બાળપણના સંસ્મરણો યાદ કરવાથી, એને લગ્ન પશ્ચાત તથા 14 વર્ષના વનગમન પૂર્વે અયોધ્યાના રાજમહેલમાં પસાર કરેલા પ્રસન્ન દાંપત્ય જીવનના અનુપમ સંસ્મરણો સ્મૃતિપટ પર તાદૃશ કરવાથી, અને બીજો ફાયદો એને એ થયો કે સીતાવતાના દુઃખી દિવસો દરમિયાન જે 5-6 વ્યક્તિ વિશેષો એના પર અનહદ ઉપકાર કર્યા હતા, કોઈને કોઈ પ્રકારે વ્યક્તિગત સહાય કરી હતી તથા પતિ વિરહનું અસહ્ય દુઃખ સહન કરવામાં સતત સથવારો આપ્યો હતો, એ તમામનો અહીં ગોલોકમાં બેઠા રહીને હવે આભાર માનવાનો અવસર સંપ્રાપ્ત થયો. આટલું સાંભળ્યું નથી કે વિષ્ણુ ભગવાને પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરી. શ્રીકૃષ્ણ સિંહાવલોકન નિમિત્તે ગોલોકેશ્વરી રાધાજીને એમના સીતાવતારના સુખી દિવસો યાદ કરવાનો મોકો સંપ્રાપ્ત થયો એ તો જાણે કે સમજ્યા, પરંતુ વનવાસના એમના દુઃખી દિવસો દરમિયાન એમને કોણે કેવા પ્રકારની સહાય કરી હતી એ જાણવાની મને ઈચ્છા છે. કેમ કે ત્રેતાયુગમાં તમે બંને ધારણ કરેલા અવતારો હકીકતમાં તો મારું ઈશ્વરીય કર્તવ્ય પાર પાડવા માટે જ ધારણ કરેલા અવતારો હતા. તેથી રાધાજીએ જો તમને શ્રીકૃષ્ણ એમના નામ
અને કામ જણાવ્યું હોય તો મને કહેજો, જેથી હું પણ એમની આ સેવાનો બદલો સમય આવે વાળી શકું. શ્રી કૃષ્ણ કંઈ પણ પ્રત્યુત્તર આપે તે પહેલાં તો અંદરથી યોગીની તથા એક બીજી સેવિકા જલપાનની સામગ્રી લઈને આવી પહોંચી. ભોજન કરીએ ઠીક સમય વ્યતીત થઈ ગયો હતો એટલે તરસ તો બધાને લાગી હતી. સૌએ યથેચ્છ જલપાન કર્યું. સેવિકાઓ વિદાય થઈ ગઈ. હવે પછી કૃષ્ણે ભગવાન વિષ્ણુની જિજ્ઞાસા સંતૃપ્ત કરવા વાણી પ્રવાહ વહેતો મૂક્યો. વિષ્ણુ નારાયણ આમ તો પહેલેથી જ રાધિકાનો એવો સ્વભાવ રહ્યો છે કે તેણે પોતે કોઈના પર ઉપકાર કર્યો હોય અથવા અન્ય કોઈ દ્વારા તેને નોંધપાત્ર સેવા પ્રદાન થઈ હોય તો એ ભાગ્યે જ મારી આગળ એમનો કોઈનો નામજોગ ઉલ્લેખ કરે. અહીં પણ એમ જ થયું હોય, પરંતુ એનો બીજો ફાયદો સાંભળ્યા પછી મને પણ થયું કે મારા રામ અવતાર દરમિયાન મને જેમણે એ રીતે કોઈને કોઈ પ્રકારની સેવા એ સાહસ પ્રદાન કરી હોય તો હું પણ યાદ કરીને એમના પ્રત્યે મારી આભારની કે આશીર્વાદની લાગણી શા માટે પ્રદર્શિત ના કરું. એટલે પછી મેં રાધાને જ્યારે ખૂબ ભારપૂર્વક આગ્રહ કરી એમના નામ પૂછ્યા ત્યારે સંકોચ સહ તેણે મને જણાવ્યું કે તે હું આપની જાણ ખાતર એના શબ્દોમાં પ્રસ્તુત કરું છું. ત્રણેય દેવાધિદેવો હવે શ્રીકૃષ્ણ કોના નામ દર્શાવે છે કે જેમણે રાધાજીના સીતાવતાર દરમિયાન એમને અમૂલ્ય સહયોગ પ્રદાન કર્યો હતો. તેની નામકામ જોગ માહિતી સાંભળવા જિજ્ઞાસાતુર થઈ ગયા અને પીઠ પાછળના તકિયાને અઢેલી તેઓ સૌ શાંતિથી બિરાજમાન થઈ ગયા. શ્રીકૃષ્ણ હવે ગઈકાલ રાત્રે રાધાજીએ એમને જે કહેલું એમના શબ્દોમાં શ્રવણાતુર શ્રીદેવો સમક્ષ આ પ્રમાણે અભિવ્યક્ત કર્યું. માધવ, મેં ધારણ કરેલા સીતાવતારમાં આમ તો પરોક્ષ રૂપે અને પ્રત્યક્ષ રૂપે મને કેટલાક નિકટવર્તી સ્વજનોને તથા મેં હમણાં કહ્યું તે 5-6 વ્યક્તિ વિશેષોનો બહુમૂલ્ય સાથ સહકાર પ્રસંગોપાત સાંપડ્યો હતો. આ પૈકી પરોક્ષરૂપી સહાયકોની વાત ન કરતાં પ્રત્યક્ષ રૂપે જેમણે મને સહાય કરી હતી તેમને યાદ કરું તો સર્વપ્રથમ મારી દ્રષ્ટિ સમક્ષ ત્રાદર્શ થાય છે અત્યંત આદરણીય અને પ્રાતઃસ્મરણીય દેવી અનસૂયાજી. તેમના પતિ શ્રી અત્રિ ઋષિના આશ્રમમાં એક રાત રોકાઈને પછી બીજા દિવસે સવારે આપણે જ્યારે વિદાય થઈ રહ્યા હતા ત્યારે તેમણે મને એવા અલૌકિક અને દેવી વસ્ત્રો પરિધાન કરાવ્યા કે જે ન કદી મલિન થાય કે ન કદી એને ધોવાઈ પડે. આ વસ્ત્રો મેં ત્યાર પછીની આપણી યાત્રા દરમિયાન તથા આપણે પંચવટીમાં નિવાસ કર્યો ત્યાં સુધી તો સ્વયં પહેરી રાખ્યા અને પછી આપણી યોજના અનુસાર જ્યારે મારી ગોપ વેદવેતીએ એની પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરવા મારું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મેં એને એ વસ્ત્રો પહેરવા માટે આપી દીધા. આ વસ્ત્રો રાવણની અશોક વાટિકામાં એ રહી ત્યાં સુધી તો એને બહુ લાભદાયી થઈ પડ્યા હતા. રાધાજીએ આગલી રાતે પોતાને આંતરસંદેશા દ્વારા આપેલી આટલી માહિતી ત્રિદેવોને કહી સંભળાવ્યા બાદ ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ સહેજ વિરમ્યા અને પોતાની સન્મુખ બિરાજેલા બ્રહ્માજીની સામે જોઈને વધ્યા કે હે સખા બ્રહ્મા, ત્યાર પછી મારી રાધાએ તમારો ખૂબ ખૂબ આભાર માન્યો છે. મારો આભાર? બ્રહ્માજી બોલ્યા. શ્રીકૃષ્ણ, મેં રાધાજીને કોઈ સહાય કરી હોય એવું તો મને યાદ નથી આવતું. શ્રીકૃષ્ણે કહ્યું, અનેક સર્જનાત્મક કાર્યવાહીમાં સતત વ્યસ્ત રહેવા હોવાથી બ્રહ્મા, શક્ય છે કે તમને યાદ પણ ન આવે, પરંતુ રાધા તો કૃતજ્ઞ છે એટલે તમે કરેલો ઉપકાર એ સી રીતે ભૂલી શકે. તમે જ ઇન્દ્રને સીતા પાસે અશોક વાટિકામાં મોકલ્યો હતો ને? બ્રહ્મા માથું ખંજળવા લાગ્યા. એટલે હવે કૃષ્ણ તેમને યાદ કરાવ્યું કે એમ કહીને કે દેવ, તમારા મનમાં કદાચ એવો વિચાર આવ્યો હશે કે રાવણે નજરકેદ કરી રાખેલા સીતા રાવણનું તો કશું ખાસે પીશે નહીં, એટલે એણે મારા એટલે કે શ્રી રામના વિરહના અનશન કરી એ જો પ્રાણ ત્યાગ કરી દેશે તો ભગવાન વિષ્ણુને આખી બાજુ ઊંધી વળી જશે, અર્થાત રાક્ષસ કુળનો વિધ્વંસ કરવા એમના કહેવાથી શ્રીકૃષ્ણે લીધેલો એમનો 7મો રામાવતાર ફળીભૂત નહીં થાય. ફળસ્વરૂપ તમે બ્રહ્મા દેવેન્દ્ર સ્વર્ગનું દેવી હવિષ્યાને લઈને સીતા પાસે અશોક વાટિકામાં મોકલ્યા હતા એવું કહેવા માટે ને સમજાવવા માટે કે સીતા રામચંદ્રનો વિજય ને રાવણનો પરાજય થઈને જ રહેવાનો છે. શ્રી રામ સાથે તારું પુનર્મિલન થવાનું છે, માટે ત્યાં સુધી સ્વસ્થપૂર્ણ રીતે શરીરને ટકાવી રાખવા માટે મેં ઇન્દ્ર જોડે મોકલાવેલો આ હવિષ્યાન શ્રી રામની પ્રસાદી સમજી તું આરોગી જજે. બસ પછી તો તને ભૂખ પણ નહીં લાગે અને તરસ પણ નહીં લાગે. બ્રહ્માજી હવે આખો પ્રસંગ યાદ આવી ગયો એટલે ગાદી પર ટટાર બેસીને તેઓ બોલ્યા, હા શ્રીકૃષ્ણ, સાચી વાત છે. મેં જ ઇન્દ્રને અલૌકિક હવિષ્યાન લઈને મોકલ્યા હતા, પરંતુ સખા ત્યારે તો હું એમ જ જાણતો હતો કે રાવણ જેનું અપહરણ કરીને લાવ્યો છે તે આપની યાને કે શ્રી રામની ધર્મપત્ની સીતા છે, પરંતુ એ ખરેખરી સીતા નહોતી. સીતાનું રૂપ ધારણ કરનાર રાવણ દ્વારા અપહ્યત થવા અને એ દ્વારા એના મોતનું નિમિત્ત થવા આવેલી રાધાજીની એક ગોલોકી સખી વેદવતી હતી. એ તો મને બહુ પાછળથી જાણવા મળ્યું હતું. ગમે તેમ હોય ત્યારે તો મેં એ સ્ત્રી શક્તિનો જાન બચાવવા માટે સ્વર્ગલોકથી ઇન્દ્રને હવિષ્યાન લઈને મોકલ્યા હતા. એ વાત તદ્દન સાચી છે. ચાલો, બીજી આભાર વિધિ પણ પતી ગઈ. હવે આપણે રાધાએ એના સીતા અવતાર દરમિયાન ત્રીજો આભાર કોનો માન્યો તે એના જ શબ્દોમાં સાંભળી. એમ કહીને શ્રીકૃષ્ણે પુનઃ પોતાનો વાણી પ્રવાહ વહેતો કર્યો. હે દેવી દેવો, આ તો સતી અનસૂયાજીના જેવી બીજી સહાય બ્રહ્માજી દ્વારા પણ થઈ હતી. એ વાતને મેં વચ્ચે વણી લીધી. બાકી આમ તો ખરેખર બીજો ઉપકાર સીતા પર જેણે કર્યો હોય તો તે જટાયુ નામધારી એક પક્ષીરાજ હતો, જેણે પર્વતની ટોચ પર બેઠા બેઠા જોયું કે કોઈ એક રાક્ષસ બચાવની બૂમો પાડતી એક નિસહાય સ્ત્રીને ઉપાડીને આકાશ માર્ગે રથારૂઢ જઈ રહ્યો હતો. જટાયુને પેલી સ્ત્રી પર દયા આવી એટલે એણે રાક્ષસના પંજામાંથી એને છોડાવવા માટે તે ખૂબ ઊંચેથી ઉડીને સીધો પેલા રાક્ષસના રથ પર ત્રાટક્યો અને તરત પેલા રાક્ષસને ઓળખી જઈ બોલ્યો,
અરે, આ તો લંકાપતિ રાવણ છે. એ જ વખતે યાને વેદવતીએ પણ પોતાનો પરિચય જટાયુને આપી દીધો કે પોતે અયોધ્યા નરેશ દશરથની પુત્રવધુ અને એમના સુપુત્ર રામચંદ્રની પત્ની સીતા છે. આટલું સાંભળ્યું નથી કે પક્ષીરાજ જટાયુ રાવણ પર સીધો હુમલો જ કર્યો અને પોતાના તીક્ષ્ણ નખ અને નોકીલી ચાંચ વડે રાવણ ઉપરાઉપરી પ્રહાર કરવા માંડ્યા. એમ ઝપાઝપી કરતા એકવાર એની ચાંચ રાવણને જોરદાર એવી રીતે વાગી કે રાવણ મૂર્છિત થઈને પડી ગયો. પછી એને જાનથી મારી નાખવા અને મને હેમખેમ બચાવી લેવા તે રથ પર આવીને બેઠો તો ખરો, પરંતુ કોણ જાણે એને એકાએક શો વિચાર આવ્યો તે રથમાંથી ઉડી ગયો. આ બાજુ રાવણની મૂર્છા ઉતરી ગઈ અને ભાનમાં આવી ગયો એટલે જટાયુ ફરી એના પર હુમલો કરવા માંડ્યો. હવે રાવણને કદાચ મનમાં એમ થયું હશે કે આ જટાયુ પોતાને જાનથી મારી તો શકે એમ નથી, પરંતુ આમને આમ મારો માર્ગ જો અવરોધ્યા કરશે તો મારું લંકાગમન વિલંબમાં પડી જશે. ફળસ્વરૂપ અનિવાર્ય સંજોગોમાં જ તેનો ઉપયોગ કરતો હતો તે એક દેવી ખડગ વડે તેણે જટાયુની બંને પાંખો કાપી નાખી. 5-6 વિના ઉડવા માટે અસમર્થ બની ગયેલ જટાયુ હે રામ આવી મોટેથી ચીસ પાડીને પછી ધરતી પર ઢળી પડ્યા. આટલું કહ્યા પછી એ વિષ્ણુ નારાયણ રાધાએ મને રહી અત્યારે સામેથી પૂછ્યું કે ઘનશ્યામ, તમને ખબર છે કે જટાયુ પછી જીવતો રહ્યો કે મરી ગયો? હું યાને વેદવતી તો એને ધરતી પર લોહીલુહાણ થઈને પડેલો જોઈને રાવણના રથમાં આગળ વધી ગઈ હતી એટલે તો કશી ખબર ન પડી, પરંતુ તમે અને લક્ષ્મણજી તો મને શોધતા એ બાજુ આવ્યા હતો ખરા ને? તેમના કોઈ સમાચાર મળ્યા હતા ખરા? આજે હવે મને રહીને એ પરોપકારી પક્ષીરાજની બહુ યાદ આવે છે. અને ત્યારે હે મહાદેવ, રાધાના હૃદયની સાંત્વના માટે મારે એને કહી દેવું પડ્યું કે રાધે, તારી ગણતરી સાચી છે. પંચવટીમાંથી તું ગુમ થઈ ગઈ પછી તને શોધતા હું અને લક્ષ્મણ પંચવટીનો વન વિસ્તાર પાર કરી બહાર નીકળી ગયા અને હવે કઈ દિશામાં જવું તેની વિમાસણમાં હતા. ત્યાં અમારા કાને કોઈનો હે રામ એવો દર્દભર્યો પોકાર સંભળાયો. અમે બંને દોડતા એ દિશામાં જઈને જોયું તો લોહી લુહાણ અને જખમી થઈ ગયેલ પક્ષીરાજ જટાયુ અંતકાળે મારું નામ સ્મરણ કરી રહ્યા હતા. મેં જઈને એનું મસ્તક મારા ખોળામાં લીધું. ત્યારે મને ઓળખી ગયેલા તેણે તૂટક શબ્દોમાં મને બાતમી આપી કે પ્રભુ લંકાપતિ રાવણ સીતા માતાને લઈને આકાશમાર્ગનો સામે દક્ષિણ દિશા તરફ ગયો છે. આટલું કહેવા માટે જ જાણે કે એનો પ્રાણ ટકી રહ્યો ન હોય એમ મારા ખોળામાં તેણે અંતિમ શ્વાસ લઈ લીધો. પછી મારા કહેવાથી ભાઈ લક્ષ્મણે આજુબાજુથી સૂખા કાષ્ઠ એકત્રિત કરી ચિતા રચી અને મેં મારા પિતાતુલ્ય જટાયુના પુત્રવત અગ્નિ સંસ્કાર કર્યા. પછી અમે તને શોધવા માટે બીજે ક્યાંય ન જતા ત્યાંથી સીધા દક્ષિણ દિશામાં આગળ વધ્યા. હે રાધે, અંતમાં તારી જાણ માટે એટલું કહી દઉં કે એ પરોપકારી જટાયુની પક્ષીઓની હવે બદલાઈ ગઈ છે અને હવે તેણે આર્યાવર્તના એક મહાપુણ્યશાળી માત પિતાને ત્યાં માનવ બાળ તરીકે જન્મ ધારણ કર્યો છે. આમ જટાયુની કથાની પૂર્ણાહુતિ કરી બાદ હવે ગોલોકેશ્વર શ્રીકૃષ્ણ પોતાની સામે બિરાજેલ ત્રિદેવીઓને આત્મીયતાથી પૂછ્યું કે હે મિત્રો, તમને અમારી આ રામ સીતા કહાણી સાંભળવાનો જો કંટાળો આવતો હોય તો હું આટલેથી એના પર પૂર્ણવિરામ મૂકી દઉં. આપણે હવે કોઈ બીજા વિષય પર ચર્ચા વિચારણા હાથ ધરીએ. બોલો, શું કરવું છે? ત્યાં તો સ્વયં વિષ્ણુ ભગવાન બોલ્યા, ના કૃષ્ણ, અમને તો જરાય કંટાળો નથી આવ્યો. ઉપરથી આ બધું જાણવામાં બહુ રસ પડ્યો છે. હવે તમે રાધાજીના સીતા અવતારના સિંહાવલોકનમાં પછી આગળ શું થયું અને એમણે તમને શું કહ્યું એ બધું અમને કહી દો. અનસૂયાજી, બ્રહ્માજી અને જટાયુ આ ત્રણના આભાર માની લીધા પછી તમારા રાધારાણીએ બીજા કોના આભાર માન્યા જેમણે પ્રત્યક્ષ રૂપે એમના વિપત્તિ કાળે એમને સહાય કરી હતી? મેં તમને હમણાં જ કહ્યું તે ફરી યાદ દેવડાવું છું કે મારે પોતાને આ ખાસ વ્યક્તિઓના જ નામ કામ જાણવા છે, જેથી સમય આવે હું તેમને એમના આ પુણ્ય કાર્યનું સફળ પ્રદાન કરી શકું. કેમ કે બ્રહ્મા મહેશ, સાચું કહું છું ને? આ સિવાય આપણે અહીં ગોલોકમાં બીજું કે કામે શું છે? અને તરત જ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાનના સુરમાં સુર પુરાવ્યો. એટલે પછી પ્રોત્સાહિત થયેલા ગોલોકેશ્વર આગળ ચલાવ્યું. તેમણે કહ્યું કે હે સખા, મેં હમણાં આપને જેવું પૂછ્યું હતું તેવું જ રાધાને પણ ગઈકાલ રાત્રે આંતર સંદેશામાં પૂછ્યું કે શ્યામ, તમને કંટાળો તો નથી આવતો ને મારા સીતા અવતારના સિંહાવલોકનની વિગતો સાંભળવાના? નિંદ્રા આવતી હોય તો આટલેથી બંધ કરી દો અને પછી જે બાકી રહ્યું હતું તે કાલે કહીશ. ત્યારે મેં પણ વિષ્ણુએને આપની જેમ જ કહ્યું હતું કે ના રાધે, જરાય કંટાળો નથી આવતો. ઉપરથી મને તો આનંદ એ વાતનો થાય છે કે તારી આ આભાર પ્રદર્શિત કરવાની ભાવના પરથી મને પણ વિચાર આવે છે કે હું પણ આવતીકાલથી મારા રામાવતારનું નવેસરથી વિહંગાવલોકન શરૂ કરું અને એમાંથી યાદ કરીને શોધી કાઢું કે મને પણ મારા રામાવતારમાં કોણે પ્રત્યક્ષ રૂપે અને પરોક્ષ રૂપે સહાયભૂત થવાનો સત્યુત પ્રયાસ કર્યો છે. અને પછી મેં ઉમેર્યું કે રાધે, તારા ગયા પછી યાને કે તારી અનુપસ્થિતિમાં ઊંઘ તો કોને આવે જ છે? હું તો આખી રાત લગભગ જાગ ઊંઘમાં જ પસાર કરું છું. છતાં મારી ચિંતા કર્યા વિના તારે જે કહેવાનું હોય બાકી તે બધું અત્યારે જ કહી દે, જેથી તારું સીતા અવતારનું સિંહાવલોકન તો પૂરું થઈ જાય. પછી હું પણ 2 દિવસ પછી મારા રામાવતારના વિહંગાવલોકનની આ પ્રકારની ફળશ્રુતિ તને વાકેફ કરીશ. ચાલ, સમય બગાડ્યા વિના ઝડપથી કહી દે કે હજી તારે કોના ક્યાં કારણોવશાત આભાર પ્રદર્શિત કરવાના બાકી રહ્યા છે.
જવાબમાં રાધાએ કહ્યું કે ઘનશ્યામ, હવે તો મારે ફક્ત 2 જ મહાનુભાવોના અંતઃકરણપૂર્વક ખાસ આભાર માનવાના બાકી છે અને સદભાગ્યે તેઓ બંને હજી આર્યાવ્રતની ભૂમિ પર વિદ્યમાન છે, જેમાંના એક છે પવનપુત્ર હનુમાનજી અને બીજા છે મહર્ષિ વાલ્મીકીજી. આટલો નામજોગ ઉલ્લેખ કર્યા પછી હે વિષ્ણુ, રાધાએ મને સર્વપ્રથમ મારા જ અનન્ય ભક્ત અને રામદૂત તરીકે સદાય ચિરંજીવ રહેવાનું સીતા પાસેથી વરદાન પામેલા કપીશ્વર હનુમાનજી એને યાદે વેદવતીને જે અવર્ણનીય સહાય પ્રદાન કરેલી તેની મુખ્ય વિગતો આ પ્રમાણે કહી સંભળાવી. હે રાઘવ, આ પહેલાં તો મને વિશ્વાસ જ નહોતો આવતો કે પહેલી નજરે તદ્દન સામાન્ય લાગતો આ એક વાનર આપનો જ દૂત છે અને આપનો સંદેશો લઈ મને હૈયાધારણ આપવા 400 ગાંવ જેટલો સમુદ્ર ઓળંગીને છેક અશોક વાટિકા સુધી આવી શક્યા છે. મને થયું જરૂર કે આ પહેલાં પ્રપંચી રાવણની કોઈ ચાલ છે અથવા તો મને ફસાવવા માટે ઊભી કરેલી એક માયાજાળ છે, પરંતુ મારી સાથેની એની પહેલી જ પ્રત્યક્ષ મુલાકાત પૂર્વે તે અતુલ બળધારી કેસરીનંદ નંજનીપુત્રે મારો વિશ્વાસ સ્પંદન કરવા માટે જે કંઈ કર્યું તે સાચે જ મને આશ્ચર્યચકિત કરી દે તેવું હતું. પાછળથી મને જે જાણવા મળ્યું તે મુજબ તો લંકાશમાં પ્રવેશ કરીને સ્વયં રાવણના જ નાના ભાઈ વિભીષણનો સહયોગ મેળવી હું લંકામાં ક્યાં છું તેણે જાણી લીધું. પછી એ તો સીધો જ મારો ચરણ સ્પર્શ કરવા અશોક વાટિકામાં સુધી આવી ગયા, પરંતુ દૂરથી એણે જોયું તો 10 માથાવાળો લંકાપતિ રાવણ કોઈ સુંદર સ્ત્રીને સાથે લઈ મારી સમક્ષ ધસી રહ્યો હતો. એટલે અશોક વાટિકામાં હું જે અશોક વૃક્ષ નીચે બેઠી હતી તે વૃક્ષ પર સૂક્ષ્મ રૂપ ધારણ કરીને તે ચડી ગયો અને પછી શું થાય છે તે જોવા લાગ્યો. રાવણ સાથે આવેલી પેલી સુંદર સ્ત્રી બીજું કોઈ નહીં, રાવણની પત્ની મંદોદરી હતી. જ્યારે રાવણ મને લલચાવા અને ધમકાવવા અશોક વાટિકામાં આવતો હતો ત્યારે એ ઓચિંતું કોઈ અઘટિત પગલું ભરી ન બેસે તે માટે કાયમ એક તણખલું હું મારી પાસે અને એની વચ્ચે મૂકી દેતી. મારા સતીત્વની અને પાતિવ્યતાની આણ આપી ને ભૂલે ચૂકે પણ જો એ આ તણખલું ઓળંગવા જાય તો બળીને ભસ્મ થઈ જાય. હનુમાન મને મળવા આવ્યા તે દિવસે પણ મેં એમ જ કર્યું. એની સામે આંખોથી આંખ મિલાવી તો કદી જોતી જ નહોતી અને એનો સતત આગ્રહ એ હતો કે હું એકવાર એની સામે જોઉં, જેથી એણે આત્મસાત કરેલી પેલી સંમોહન વિદ્યા અજમાવીને મને વશ કરી શકે. આજે પણ એણે જ આગ્રહ કર્યો કે હું એની સામે જોઈને વાત કરું, કિંતુ મેં દાદ ન આપી. એટલે ધુઆપુઆ થઈ ગયેલા એણે ખડગ ઉગામી મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મંદોદરીએ એક અબડા પર હાથ ન ઉગામાય એમ કહી એનો હાથ પકડી લીધો. પરિણામે નાસીપાસ થયેલો તેણે જતાં મને ધમકી આપી કે 1 માસમાં હું આનું કહેવું નહીં માનું તો મને જાનથી મારી નાખશે. પગ પછાડતો તે મંદોદરી સાથે પાછો ચાલ્યો ગયો. આ દ્રશ્ય હનુમાનજી નજરો જોયું. મારી આવી દયનીય દશા એનાથી જોઈ ન ગઈ. તેથી પોતાના આગમનની મને તાત્કાલિક જાણ કરવા તેણે તક્ષણ આપે એને જે મુદ્રિકા આપી હતી તે ઉપરથી મારા ખોળામાં નાખી અને પછી ઉપર બેઠા હરે રામ 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 હરે હરેની ધૂન ઉચ્ચારવા લાગ્યો. આપની મુદ્રિકા તો હું તરત જ ઓળખી ગઈ અને આપના નામસ્મરણની ધૂન પણ મેં સાંભળી. એટલે હું બોલી કે ઉપર જે હોય તે નીચે આવી મારી સામે પ્રગટ થાવ. ને તરત જ તે ઉપરથી કૂદકો મારી નીચે આવ્યા અને બોલ્યા, માતા, હું રામદૂત હનુમાન છું. મને રામજી આપની ભાળ મેળવવા મોકલ્યો છે. મેં શંકા વ્યક્ત કરી કે કપિરાજ, તું ખરેખર રામનો દૂત છે તેની ખાતરી શી? ત્યારે તે એટલું જ બોલ્યા કે હે માતા, જો હું કંઈ ખોટું બોલતો હોય તો મને કરુણાનિધાન શ્રી રામજીના સોગંદ છે. અને જેવો મેં આ કરુણાનિધાન શબ્દ સાંભળ્યો કે તરત મને ખાતરી થઈ ગઈ કે આપનો જ દૂત છે, કેમ કે આપ જાણો છો તે મુજબ આ કરુણાનિધાન વિશેષણથી એકમાત્ર હું જ આપને સંબોધતી હતી. બસ પછી તો અમારી વચ્ચે ઘણી બધી વાતો થઈ ગઈ. તેણે મને આપના છેલ્લામાં છેલ્લા સમાચારથી સુજ્ઞાત કરી એટલી બધી પ્રસન્ન કરી દીધી કે ભાવ વિભોર થઈ ગયેલી મેં ઉપરી વરદાનો આપી એને ન્યાલ કરી દીધો, જેવા કે હે પુત્ર, તું અજર થઈશ, તને ઘડપણ આવશે નહીં, તું અમર થઈશ, તું મરણ પામીશ નહીં, તું સકલ ગુણનો ભંડાર થઈશ, રામજી તારા પર બહુ જ અનુગ્રહ રાખશે. એટલું જ નહીં, અષ્ટસિદ્ધિ અને નવનિધિ તું જેને આપવા ચાહીશ તેને આપી શકીશ, એવું પણ મેં એને વરદાન આપી દીધું. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસ્વરદીન જાનકી માતા. પછી મારા આશીર્વાદ અને વરદાનથી ધન્ય થઈ ગયેલા તેણે મારી પાસે આપને કહેવા માટેનો સંદેશો માગ્યો અને કોઈ એવી નિશાની માગી કે જે જોઈને આપને પ્રતીતિ થાય કે તે મને મળીને જ આપની પાસે આવ્યો છે. મેં તેને મારો દિવ્ય ચૂડામણી આપ્યો અને સાથે સંદેશ પણ આપ્યો કે હે નાથ, જો 1 મહિનામાં આપ મને લેવા નહીં આવો તો હું જીવતી નહીં હોઉં. બસ પછી એ મારી પાસેથી વિદાય થઈ ગયા, પરંતુ જતાં મને એવું આશ્વાસન આપતા ગયા કે હવે મારી મુક્તિ હાથવેતમાં જ છે. હે શ્યામ, તમે નહીં માનો કે કિંતુ તમે મોકલેલા એ રામદૂત હનુમાનના આગમનથી મારામાં નવી શક્તિનો સંચાર થયો, જેના બળ પર પછી એ છેલ્લો મહાન ત્રાસદાયક 1 મહિનો મેં એકમાત્ર પેલી ત્રિજટા રાક્ષસીની હૂંફતીને સમજાવટથી આપની રાહ જોતા કેવી રીતે પસાર કર્યો હતો એ તો મારું મન જ જાણે છે. અને તેથી હું પવનપુત્ર હનુમાનજીનો તો જેટલો પણ આભાર માનું તેટલો ઓછો છે. એમ કહીને હે દેવાધિદેવ, રાધાએ વેદવતીની જગ્યાએ હું શબ્દનો પ્રયોગ કરી જ્યારે હનુમાન મિલનની
કથા પૂરી કરી ત્યારે રાત્રિનો 3જો પ્રહર પૂરો થવા આવ્યો હતો. મને થયું ભલે મધ્યરાત્રિ થઈ જાય, પરંતુ હજી જે માત્ર એક જ વ્યક્તિ વિશેષ માટે યાને કે મહર્ષિ વાલ્મીકી વિશે સીતાને યાને રાધાને જે કહેવું હોય તે સાંભળી લઈને પછી જ આ સીતા કહાની સમાપ્ત થાય તો બહુ સારું, જેથી પછી હું પણ મારું આ દ્રષ્ટિકોણવાળું વિહંગાવલોકન આવતીકાલથી શરૂ કરી શકું. આવું વિચારીને હનુમાન મિલનની કથા પૂર્ણ કરી સહેજ વિરમેલી રાધાને મેં સામેથી જ કહી દીધું કે રાધે, મહર્ષિ વાલ્મીકી મુનિનો આભાર તો તારે અને મારે બંને માનવાનો છે. તેથી પહેલાં તું એમના વિશે તારે જે કહેવું હોય તે કહી દે. જે સાંભળીને પછી જે બાકી રહી જતું છે તેને હું મારા વિહંગ અવલોકનમાં વણી લઈશ. હજી મધ્યરાત્રિ થઈ નથી, એટલે ત્યાં સુધી આપણે આ અંતર સંદેશો પ્રસારિત કરીએ જ જઈએ. મારી ખૂબ ઈચ્છા છે કે તું તારા સીતા અવતારની સિંહાવલોકનની વિધિ આજે ને આજે સમાપ્ત કરી દે. હે દેવાધિદેવ, આમ કહી હું મારા ધ્યાન કક્ષના નિયત આસન પર બેસી રહ્યો અને મારી ઈચ્છાને માન આપી સીતાયાની રાધાએ હવે વાલ્મીકી મુનિના ઉપકાર પ્રત્યેનો પોતાનો અહોભાવ આ રીતે વ્યક્ત કર્યો. હે શ્યામ, તમે ભલે એમ સાબિત કરવા માગતા હો કે તમે મારું સ્થળાંતર કરાવ્યું હતું, પરંતુ હું તો આજે પણ નિસંદેહ માનું છું અને કહું છું કે તમે લોકાપવાદથી ડરીને મારો ત્યાગ જ કર્યો હતો. ખેર, માનવું ન માનવું એ તમારી મરજીની વાત છે, પણ હું તો એમ જ માનીને આગળ વધું છું કે તમારા અમાનુષ્ય આદેશનું પાલન કરવા આવેલા લક્ષ્મણજી તો મને મહર્ષિ વાલ્મીકીના તપોવનમાં એકલી અટુલી મૂકીને ચાલ્યા ગયા. એ સમય હતો સાયંકાળનો. એક બાજુ ધીરે ધીરે અંધકાર પ્રસરતો જતો હતો તો બીજી બાજુ રખેને કોઈ જંગલી પશુ આવી જશે તો મારું શું થશે એ ભયથી હું થરથર ધ્રુજતી હતી અને કોઈ સૂકું પાંદડું પણ ખખડે તો ગભરાઈ જતી હતી. એવામાં આશ્રમની અગ્નિશાળા માટે સમિધ લેવા આવેલા કેટલાક આશ્રમકુમારોએ દૂરથી મને જોઈ અને મારી પાસે દોડી આવ્યા. હું અયોધ્યાની રાજરાણી સીતા છું એટલું મેં માંડ કહ્યું એટલે 2-3 આશ્રમકુમારો દોડતા આશ્રમમાં ગયા અને મહર્ષિ વાલ્મીકીજીને તેડી લાવ્યા. વાલ્મીકીજી આવતા વેત મને કહ્યું કે પુત્રી, હું તને ઓળખું છું અને તારી આખી દુઃખભરી કહાણી ભરદ્વાજ મુનિએ મને કહી છે, તેથી તું હવે ચિંતામુક્ત થઈ જા અને મારા આશ્રમને તારું પિતૃગૃહ સમજીને ચાલ, ઊભી થા અને મારી સાથે આવ. મારા આશ્રમમાં ઘણી તપસ્વીનીઓ છે, ઋષિપત્નીઓ છે અને આશ્રમ માતાઓ પણ છે, જેથી તારી આ બધી અવસ્થામાં તને બરાબર સાચવી લેશે. માટે તું નિર્ભય થઈને મારા આશ્રમમાં આવી જા. કહીને તેઓ મને એમના આશ્રમમાં લઈ ગયા. બસ પછી તો હું આશ્રમના પવિત્ર વાતાવરણમાં ઓતપ્રોત થઈ ગઈ. યથાસમયે મેં 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો, જેમની વિધિવત નામ સંસ્કાર વિધિ કરી મહર્ષિ વાલ્મીકીએ તેમના લવ અને કુશ એવા નામ પડ્યા. પછી તો જોતજોતામાં 12 વર્ષોના વાણા વાઈ ગયા, જે દરમિયાન આ પિતાતુલ્ય વાલ્મીકીજીએ મને એમના આશ્રમમાં પુત્રીની જેમ સહારો આપ્યો. એટલું જ નહીં, આપણા બંને પુત્રોને ક્ષત્રિયોચિત જ્ઞાન સંસ્કાર આપ્યા. તેમણે તમામ પ્રકારના અસ્ત્રશસ્ત્રોનું શિક્ષણ આપ્યું. સાથે સાથે સંગીત, વાદ્યકલા તથા કાવ્યપાઠ કરાવી પોતે રચેલા રામાયણ મહાગ્રંથનો મુખપાઠ કરાવ્યો અને વીણા પર એના પ્રસંગો ગાતા વગાડતા શીખવાડી દીધા. બીજી બાજુ વારંવાર ઉદાસ, શોકગ્રસ્ત થઈ જતી તથા ભૂતકાળ યાદ કરીને રડ્યા કરતી મને તેમણે સતત શિખામણ આપ્યા કરી કે સીતા, જે વિધિ નિર્માણ હોય તે તો થઈને જ રહે છે. સુખ દુઃખનું ચક્ર ઘૂમ્યા જ કરે છે. માનવીનું ધાર્યું તો કંઈ જ થતું નથી. આ બધી નીતિની લીલા છે. માટે તું ચિંતામુક્ત અને શોકમુક્ત થઈ હજી થોડો સમય પસાર થઈ જવા દે. અંતે તો સૌ સારાવાના થવાના જ છે. હે ઘનશ્યામ, ત્યાર પછી શું થયું તે તમે જાણો છો. તમારા આમંત્રણને માન આપી તેઓ મને તથા આપના બંને પુત્રોને આપે યોજેલા મહાશાંતિ યજ્ઞના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં નૈમિષારણ્ય મધ્યે લઈ આવ્યા. ત્યારબાદ જે કંઈ થયું તે મારે આપને કહેવું નથી અને હવે તો યાદ પણ કરવું નથી. મારે તો માત્ર એ પૂજ્યવર વાલ્મીકી મુનિનો મારા પર કરેલો અનહદ ઉપકાર જ યાદ રાખવાનો છે અને હવે અહીં ગોલોકમાં બેઠા એમના ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકાય એ જ વિચારવું છે. ચાલો માધવ, મારી સિંહાવલોકન વિધિ અહીં સમાપ્ત થાય છે, એટલે હવે હું જાઉં છું. આવજો અને સાચવીને રહેજો. ચાલો, શુભરાત્રિ. એટલું કહીને હે સખાઓ, રાધાએ પેલો આંતરસંદેશ સ્થગિત કરી દીધો. ત્યારે મારા કૃષ્ણ નિવાસનો સંતરી રાત્રિના 12 વાગ્યાના એક પછી એક ટકોરા મારી રહ્યો હતો. બપોરનો લગભગ 2 પ્રહર સુધી એક ધારું અને અવિરત બોલ્યા કર્યું હોવા છતાં યોગેશ્વર કૃષ્ણના મુખારવિંદ પર થાકના કે કંટાળાના કોઈ ચિહ્નો દ્રષ્ટિગોચર થતા ન હતા. ઉપરથી એમનો ઉત્સાહ વધતો જતો હતો. તેમ છતાં વાતાવરણમાં થોડું પરિવર્તન આવે અને પોતાને પણ થોડો વિશ્રામ મળે એ ખાતર શ્રીકૃષ્ણે પોતાના વિશ્રામ કક્ષમાં સેવકને બોલાવવા માટે રાખેલ લઘુઘંટ પર 2 ટકોરા માર્યા. તરત જ અંદરથી યોગીની દોડતી આવી ગઈ. કૃષ્ણે તેને ફળાહાર સહ ગોલોકનો વિખ્યાત તાજો મધુરાસવ લાવવાનો આદેશ આપ્યો. પછી એ ઉપહારની સામગ્રી તૈયાર થઈ આવે ત્યાં સુધી સમય પસાર કરવા શ્રીકૃષ્ણે વિષ્ણુ ભગવાનની સામે જોઈને પૂછ્યું, વિષ્ણુદેવ, સીતા જયંતિ નિમિત્તે તમે જે આયોજિત કરેલ અમરાપુરીના પરિસંવાદની રૂપરેખા અને કાર્યવાહી કેવા પ્રકારની હશે તે અંગેની મને જાણકારી તો આપો. વિષ્ણુ ભગવાન બોલ્યા, સારું કર્યું કૃષ્ણ, તમે સામેથી મને આ અંગે પૂછ્યું. એ હકીકતમાં અહીંથી જતા પહેલાં હું તમને એની માહિતી આપવાનો જ હતો. હવે તમે સામેથી પૂછ્યું છે તો અત્યારે જ કહી દઉં કે પરિસંવાદ પૂરા 2 દિવસ ચાલશે અને સવાર બપોરની થઈને કુલ 4 બેઠકો યોજાશે.
પહેલા દિવસે સવારના પ્રથમ પ્રહર બાદ ગોલોકેશ્વરી રાધાજીના વરદસ્ય અમરાપુરીના વિશાળ સભાગૃહનું ઉદ્ઘાટન થશે, જે હકીકતમાં નવા સ્વર્ગનું વિધિવત થયેલું ઉદ્ઘાટન ગણાશે. ત્યાર પછી પ્રાસંગિક પ્રવચનો સંપન્ન થઈ ગયા બાદ દ્વિપ્રહરી સમૂહ ભોજનનો સમય થાય ત્યાં સુધી આર્યાવ્રતથી પધારેલા અગ્રગણ્ય ઋષિમુનિઓ તથા અન્ય આમંત્રિત મહાનુભાવો અમરાપુરીના એ નવા સુવિધાયુક્ત પ્રત્યેક કક્ષનું આનંદોલ્લાસથી નિરીક્ષણ તથા અવલોકન કરશે. પ્રથમ દિવસનો સમૂહ ભોજનનો કાર્યક્રમ પરિપૂર્ણ થઈ ગયા બાદ પરિસંવાદની પ્રથમ બેઠક શરૂ થશે, જેના ઉદ્ઘાટક શ્રીકૃષ્ણ આપ હશો. ત્યારબાદ પરિસંવાદના બંને દિવસ માટેના અધ્યક્ષની વરણી થશે અને એ અધ્યક્ષશ્રીઓનો યાને મુનિવરનો પરિચય પણ શ્રીકૃષ્ણ આપે જ આપવાનો રહેશે. સાથે સાથે પરિસંવાદના બંને દિવસના સંવાહક તરીકે મુનિવર નારદની નિયુક્તિ પણ શ્રીકૃષ્ણ આપ જ કરશો. તત્પશ્ચાત ગઈકાલે આપે કરેલ સૂચના મુજબ હું યાને વિષ્ણુ સ્વગત પ્રવચન આપીશ, પરિસંવાદ શરૂ કરવાની જાહેરાત કરીશ અને ચર્ચાના વિષયની ઘોષણા કરીશ, જે હશે સીતાવતારનું તલસ્પર્શી મૂલ્યાંકન. લગભગ બપોરના 1:30 થી 2 પ્રહર સુધી આ પ્રથમ બેઠક ચાલશે, જેમાં ઘોષિત કરેલ વિષય પર આર્યાવ્રતના જુદા જુદા ઋષિમુનિઓ ઉદ્બોધન કરશે અને સમયસર પહેલા દિવસની પહેલી બેઠક સમાપ્ત થશે. પછી બીજા દિવસે સવારે દ્વિતીય પ્રહરના પ્રારંભે પરિસંવાદના દ્વિતીય દિવસની બેઠકનો પ્રારંભ થશે, જેમાં ચર્ચવાના વિષયની ઘોષણા નારદજી કરશે, જે હશે શું સીતાજીને રામજી દ્વારા અન્યાય થયો છે ખરો? સમૂહ ભોજનનો સમય થાય ત્યાં સુધી આ બેઠકની સવાર ચાલશે. ત્યારબાદ બપોરની અને છેલ્લી બેઠકમાં પરિસંવાદના અધ્યક્ષ શ્રી શ્રોતાજનો સમક્ષ એક પ્રાણ પ્રશ્ન રજૂ કરશે. રામાવતાર અને સીતાવતારના ઉપક્રમે કોણે કોને અન્યાય કર્યો? આ પ્રાણ પ્રશ્નના ઉત્તરરૂપે જુદા જુદા મુનિવરો પોતાના મંતવ્યો રજૂ કરશે, જેના પરથી તારણ કાઢીને અધ્યક્ષશ્રી સર્વાનુમતે જે નિર્ણય નિશ્ચિત થયો હશે તેની ઘોષણા કરશે. ત્યારબાદ મહાદેવજી પોતાનું પૂર્ણાહુતિ પ્રવચન પ્રસ્તુત કરશે. પછી બ્રહ્માજી આભાર વિધિ કરીને પરિસંવાદ સમાપ્ત થયાની જાહેરાત કરશે. વિષ્ણુ ભગવાને પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરેલ 2 દિવસના પરિસંવાદની કામચલાઉ સંક્ષિપ્ત રૂપરેખા સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા બ્રહ્મા મહેશની સાથે કૃષ્ણને પણ તાળીઓના નાદે એમના વક્તવ્યને વધાવી લીધું. ત્યાં તો અંદરથી ઉપહારની સામગ્રીઓ લઈને સેવિકાઓ આવી ગઈ. ત્રિદેવોની સાથે કૃષ્ણ પણ પોતાની રુચિ અનુસાર અને યથેચ્છ ન્યાય આપ્યો. સેવિકાઓ ખાલી પાત્રો લઈ વિદાય થઈ ગઈ. પછી ધીરે રહીને બ્રહ્માજી બોલ્યા, મિત્ર કૃષ્ણ, તમે રાધાજીને એમના સીતાવતારની ઘટનાઓનું સિંહાવલોકન કરવાનું જે ગૃહ કાર્ય સોંપેલું તે તેમણે સમયસર પરિપૂર્ણ કર્યું હોવાની જાણકારી આદેશ સંદેશા દ્વારા ગઈકાલ રાતે આપને આપી અને આપે જે આજે એમને કહી સંભળાવી, તેથી અમને ત્રણેય દેવોને અપરંપાર આનંદ થાય છે. હવે અમારી જિજ્ઞાસા એ છે કે તેમણે તમને સોંપેલું રામાવતારની ઘટનાનું વિહંગાવલોકન કરવાનું ગૃહ કાર્ય તમે ક્યારે અને કેવી રીતે પરિપૂર્ણ કરવાનો છે, ઘટના દીઠ કે વ્યક્તિ દીઠ? શ્રીકૃષ્ણે પ્રત્યુત્તર આપ્યો, બ્રહ્માજી, મારા રામાવતારની તમામ અવતાર લીલાઓનું ઘટના દીઠ આલેખન તો મહર્ષિ વાલ્મીકી એમના રામાયણમાં મહાકાવ્યમાં કરી દીધું છે, તેથી મારે એ ઘટનાનું પુનરાવર્તન કરવાની કોઈ જરૂર નથી. કિંતુ મારી ઈચ્છા તો રાધાએ જે રીતે એના સીતાવતારમાં જે વ્યક્તિઓને એને આપત્તિ કાળે સહાય કરેલી તેમનો નામજોગ અને કામજોગ ઉલ્લેખ કરીને અહીં બેઠા આભાર પ્રદર્શિત કર્યો, તે જ રીતે હું પણ અનુસરવા માગું છું અને તે પણ આવતીકાલથી જ માણ્યું તેનું સ્મરણ કરવું એ દ્રષ્ટિકોણથી. હવે મહાદેવજીને પૂછવાનું મન થયું એટલે તેઓ બોલ્યા, શ્યામસુંદર, આવતીકાલે તો અમે અત્રેથી અમારા સૌના લોકમાં ચાલ્યા જઈશું. પછી તો કોણ જાણે ક્યારે આપણે આ રીતે નિરાતે એકાંતમાં મળીશું. તેથી જો શક્ય હોય તો જતાં પહેલાં અમને એટલું તો જણાવી અને દો કે તમે કઈ કઈ વ્યક્તિઓને યાદ કરીને આભાર માનવાના છો, જેમણે તમને વનવાસ દરમિયાન યેન કેન પ્રકારે સહાયભૂત થવાનો પ્રયત્ન કરેલો. શ્રીકૃષ્ણે બારીમાંથી ગગન ભણી દ્રષ્ટિ ફેંકી અને પછી કહ્યું, શંભો, સાયંકાળ થવાને હજી તો એકાદ પ્રહર જેટલો સમય બાકી છે અને મારે જાજુ કંઈ કહેવાનું નથી. તેથી તમને ત્રિદેવોને હું નિરાશ થઈને ગોલોકમાંથી નહીં જવા દઉં. તમારી જાણ ખાતર અત્યારે જ કહી દઉં છું કે મારા 14 વર્ષના વનવાસ દરમિયાન કોણે કોણે ક્યારે ને ક્યાં અને કેવી રીતે મને મદદરૂપ થવાનો પ્રયત્ન કરેલો. વિષ્ણુ, તમારી ઈચ્છા છે ને એ બધું જાણવાની? વિષ્ણુ ભગવાન તરત જ બોલ્યા, અવશ્ય. શ્રીકૃષ્ણ, ખરેખર તો સૌથી વધારે જરૂર એ નામજોગ માહિતી જાણવાની મને છે, જેથી મારા આગામી 8મા અવતારના પરિપ્રેક્ષ્યમાં મારે વ્યક્તિ વિશેષોને અને ક્યાં ને કેવા વિનિયોગ કરવો એનું આયોજન અત્યારથી જ મને કરતા ફાવે. માટે હવે તમે શ્રીકૃષ્ણ સહેજ પણ સમય બગાડ્યા વિના કહેવા માંડો, એ જ મારી અપેક્ષાને આતુરતા છે. અને પછી તો ગોલોકેશ્વર શ્રીકૃષ્ણે કહેવા માંડ્યું કે હે ત્રિદેવો, આપ ત્રણેયને એટલું તો સમજી ગયા હશો કે રાધાએ એના સીતાવતારના ઉપલક્ષમાં જે 5 વ્યક્તિ વિશેષોનો ખૂબ ખૂબ આભાર માન્યો તે પૈકી ફક્ત 2 જ વ્યક્તિઓ એને ખરેખરી સીતા સમજીને સહાય કરેલી, સતી અનસૂયા અને મહર્ષિ વાલ્મીકીજી. જ્યારે બાકીના 3 જટાયુ, ઇન્દ્ર અને હનુમાન જે સહાય કરેલી તે અતલી સીતાને નહીં, એનું સીતારૂપ ધારણ કરીને રાવણ દ્વારા અભ્યત થયેલી વેદવતીને કરી હતી. જ્યારે મારા પક્ષે તેવું કંઈ બન્યું નહોતું. મને તો આદિથી અંત સુધી જેમણે પ્રત્યક્ષ યા પરોક્ષ મદદ કરેલી તે દશરથનંદન શ્રી રામ સમજીને જ કરેલી, અન્ય
કોઈ સ્વરૂપે નહીં. બસ આટલી ચોખવટ કરી લીધા બાદ હવે હું મારા રામા અવતારના વિહંગાવલોકન નિમિત્તે જેમનો મનોમન આભાર માનવાનો વિચાર કરી રહ્યો છું તેમની શરૂઆત થઈ તો માતા કૈકેયીથી, જેમણે લોકનિંદા કે લોક ફિટકારની જરા પણ પરવા કર્યા વિના હે વિષ્ણુ, રાક્ષસ કુળનો વિધ્વંસ કરવાનું આપે મને સોંપેલું ઈશ્વરી કર્તવ્ય પરિપૂર્ણ કરવા 14 વર્ષ માટે વનમાં મોકલ્યો. અને આ આભાર પ્રવિધિનો અંત આવે છે મહર્ષિ વાલ્મીકીથી, જેણે મારી ધર્મપત્ની સીતાને તથા લવ અને કુશ બંને પુત્રોને સહારો આપ્યો, અને એ પણ એમને સમજાવેલી યોજના મુજબ. તેઓ રાજરાણી સીતાને લઈને મહાશાંતિ યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે નૈમિષારણ્યમાં પધાર્યા. આ આરંભ અને અંતની બે વ્યક્તિઓ વચ્ચે હે દેવો, મને પ્રત્યક્ષ રૂપે અને પરોક્ષ રૂપે વનવાસના વર્ષો દરમિયાન સહીબદ્ધ થયા હોય એવા સ્વજનોની અને પરજનોની યાદી તો ઘણી વિસ્તૃત છે. તેથી એમને વિગતવાર પરિચય ના આપતા હું માત્ર નામજોગ પરિચય આપીને સંતોષ માનું છું. સુમિત્રાનંદન લક્ષ્મણ તથા તેમના ધર્મપત્ની સીતા, ભગિની ઉર્મિલા, કૈકેયી પુત્રી ભરત અને તેના ધર્મપત્ની સીતાના કાકા શ્રી કુશધ્વજની દીકરી માંડવી અને મારા પિતા અયોધ્યા નરેશ દશરથજીનો વિશ્વાસુ સારથી સુમંત, આ 5 સ્વજનો ઉપકાર તો હું કદાપી ભૂલી શકું એમ છું જ નહીં. હવે મને 14 વર્ષના વનવાસ દરમિયાન કોઈને કોઈ રીતે મદદરૂપ થયેલા પરજનોની શરૂઆત થાય છે શૃંગેરપુરના ભીલોના અધિપતિ ગૃહરાજથી, જેણે વનવાસ પ્રારંભે સૌથી પ્રથમ મને, લક્ષ્મણને તથા જાનકીને ભાવભીનો આવકાર આપ્યો. એક રાતવાસો રાખ્યો અને સામેથી મેં પછાત જાતિના તથા સામાજિક રીતે અસ્પૃશ્ય લાગતા ભીલ રાજાનો કેવળ માત્ર સ્પષ્ટ કર્યો, બલકે તેને ગળે લગાડી ભેટીને અહીંથી મારા રામરાજ્યના ગણેશ કર્યા. પરજનોની એ યાદીનો અંત આવે છે મારુતિનંદન હનુમાનથી, જેણે પ્રથમ બ્રાહ્મણ રૂપ ધારણ કરી મારી સન્મુખ આવ્યા બાદ જ્યારથી જાણી જોઈને મેં એનો પરિચય પૂછ્યો ત્યારે મૂળ વાનર રૂપમાં પ્રગટ થઈ તેણે મારા ચરણ પકડી લીધા. આટલું અજનબાહુથી મેં મારા એ અનન્ય ભક્ત કેસરીનંદન હનુમાનને ભોંય પરથી ઉઠાવીને ગળે લગાડી અને કહી દીધું કે હે હનુમાન, તું મને મારા ભાઈ લક્ષ્મણ કરતાં પણ બમણો વાલો છે. એટલું જ નહીં, પાછળથી જ્યારે તેણે સંજીવની લઈ આપી રાવણપુત્ર ઇન્દ્રજીતના બાણથી મૂર્છિત થઈ ગયેલા ભાઈ લક્ષ્મણના પ્રાણ બચાવ્યા, ત્યારે મેં એને હૃદય સરસો ચાપીને કહ્યું કે તું મમ પ્રિય ભરતસમ ભાઈ, અર્થાત હે હનુમાન, તું મને મારા ભાઈ ભરત જેટલો પ્રિય છે. આમ હનુમાનના તો મારા પર અનેક ઉપકાર છે. એ શંભો, આરંભ અને અંતની બે પરજન વ્યક્તિઓની વચ્ચે અન્ય પરજનોની માત્ર નામજોગ યાદી આપું તો તેની શરૂઆત થઈ છે શૃંગવેર પીરના પેલા નાવિક કેવટથી, જેણે અમને ત્રણેયને રામ, લક્ષ્મણ, જાનકીને ગંગા નદી પાર તો કરાવી, પરંતુ એ પૂર્વે એક પછી એક એવી ચતુરાઈભરી યુક્તિઓ વાપરી કે સમજવામાં અટપટા પરંતુ પ્રેમથી ભરપૂર એના વાક્યો સાંભળીને હું લક્ષ્મણ તથા જાનકી સામે જોઈને ખડખડાટ હસી પડેલો. અવાજ છોડ્યો ત્યારથી સતત ઉદાસ રહેતા મને આ કેવટ પહેલી જ વાર હસાવ્યો. એ જોઈને જાનકી તો રાજી રાજી થઈ ગઈ. આટલું સાંભળ્યું ત્યાં તો ભગવાન વિષ્ણુનારાયણ બોલ્યા કે કૃષ્ણ, તમારી જાણ ખાતર કહું તો ત્રેતાયુગના રામાવતારમાં જેણે તમને પોતાની નૌકામાં ગંગા નદી પાર કરાવેલી એ નાવિક કેવટ પોતાના એ પુણ્ય ફળના પ્રતાપે અત્યારે અમારી વિષ્ણુલોકની સુરગંગા નદીનો નાવિક બન્યો છે અને મને તથા લક્ષ્મીજીને અવારનવાર નૌકા વિહાર કરાવે છે. એના સ્વર્ગાગમન પૂર્વે અમારો જે નાવિક હતો તેનું પુણ્યબળ સમાપ્ત થઈ જતા તે અત્યારે દ્વાપરયુગમાં દશરાજ ઢીમરૂપે નાવિક કુળમાં જન્મી ચૂક્યો છે. યમુના કિનારે પોતાની પુત્રી મત્સ્યગંગા પાસે યાત્રિકોને નદી પાર કરાવે છે. આ મત્સ્યગંધા થોડા વર્ષો પૂર્વે સત્યવતી નામે મહારાજ સંતનુની રાજરાણી બની ગઈ છે. તે પૂર્વે પોતાની પુત્રીના ભાવિ સુખ ખાતર આ ઢીમરે મૂકેલી શરતોનું પાલન કરવા દેવવ્રતે આજીવન બ્રહ્મચારી રહેવાની ભીષ્મ પ્રતિજ્ઞા પણ લઈ લીધી છે. શ્રીકૃષ્ણે શરૂ કરેલી અને વિષ્ણુનારાયણે પૂરી કરેલી આ કેવટ નાવિકની માહિતી સાંભળી ને જિજ્ઞાસુ બની ગયેલ બ્રહ્માજીથી હવે પૂછ્યા વિના ન રહેવાયું. એટલે તેઓ બોલ્યા કે કૃષ્ણ, તમારા પગ પખાડતા પહેલાં આ કેવટ કેટલી અટપટી યુક્તિ કરીને તમને હસાવેલા એમ તમે હમણાં કહ્યું, તો એની પ્રયુક્તિ કઈ કઈ હતી તે અમારાથી જાણી શકાય ખરું? શ્રીકૃષ્ણ બોલ્યા, અવશ્ય. પગ પખાડતા પૂર્વે દોડતો ઘરે જઈ લાકડાની કથરોટ સાથે પોતાની પત્નીને પણ બોલાવી લેયો. પછી એ કથરોટમાં મારા બંને પગ મુકાવીને તેણે ગંગા નદીના જળથી પખાડ્યા અને મારું એ ચરણામૃત ન કેવળ સમસ્ત ભીલ સમાજને બલકે ખુદ લક્ષ્મણને અને જાનકીને પણ પાયું. પછી નાવમાં બેસાડતા પૂર્વે તેણે મારી અને લક્ષ્મણની પાસે પિતૃતર્પણના મંત્રો બોલાવી પોતાના પિતૃઓનો પણ ઉદ્ધાર કરી નાખ્યો. પોતે પહેલો નાવમાં ચડી ગયો અને વહેતા જળમાં હાલમડોલમ થતી નાવમાં ચડવાની સહાય કરતાં તેણે મારો જગતના નાથનો હાથ પકડ્યો. પછી ડગુમોગે થતી નાવમાં સ્થિર ઊભા રહેતા મને ફાવ્યું નહીં એટલે તેણે મારી પાસે હાથ વડે એનું માથું પણ પકડાવી રાખ્યું. અને છેલ્લે ગંગા પાર કરી ગયા પછી ઉતરાઈ પેટે સીતાએ પોતાની આંગળી પરની મૂણી મુદ્રિકા આપવા માંડી ત્યારે તે ન લેતા મારી પાસેથી વચન માગી લીધું કે 14 વર્ષ પછી અમે પાછા અયોધ્યા જવા આવીએ ત્યારે
પોતાની જ નૈયામાં તે અમને સામે કિનારે લઈ જશે અને તે વખતે અમે એને જે આપીશું તેને પ્રસાદી ગણી તે માથે ચડાવશે. બ્રહ્મા જોયું ને કેવી ચતુરાઈ ભરી પરંતુ નિર્દોષ અને ભક્તિભાવભરી યુક્તિઓથી તેણે જોઈ ચતુરતા ભીલજનની જાનકી મુસ્કાઈ અર્થાત સીતાને પણ હસાવી દીધી. સમય તો બહુ ઝડપથી પસાર થઈ ગયો હતો અને સાયંકાળનું અંધારું ગોલોકની ધરતી પર ઉતરે એ પહેલાં શ્રીકૃષ્ણને બાકી રહેલી નામજોગ માહિતી આપી દેવી હતી. એટલે હવે તેઓ બોલ્યા કે હે શંભુ, આપ સતી પાર્વતીને લઈને જેમના આશ્રમમાં રામકથા સાંભળવા જઈ આવ્યા છો તેવા બે ઋષિ દંપતીઓના અને ત્યાર પછીની અમારી વનવાસ યાત્રામાં દર્શન કર્યા અને આગળ વધવા માટે તથા શાંત પવિત્ર સ્થળે હવે કુટીર બાંધીને રહેવા માટે માર્ગદર્શન મેળવ્યું, જે હતા અત્રિ ઋષિ તથા એમના ઋષિપત્ની અનસૂયાજી અને અગત્ય મુનિ તથા એમના મુનિપત્ની લોપામુદ્રાજી. એમના સૂચનથી અમે દંડકારણ્યમાં અનેક ઋષિમુનિઓના દર્શન કરતા છેવટે ગોદાવરી નદીના કિનારે પંચવટી નામના સુંદર સ્થળે કુટીર બાંધી નિવાસ કર્યો. ત્યાર પછી ત્યાંથી રાવણ દ્વારા સીતા ઉર્ફે વેદવતીનું અપહરણ થયું અને એ તો આપ જાણો છો, એટલે એની કોઈ વિગતોમાં ઊંડા ન ઉતરતા જટાયુ દ્વારા સીતાની ભાળ મળી જતા દક્ષિણ દિશાએ આગળ વધ્યા. રાધાની સીતા કહાણીમાં જટાયુ સાથેના મારા મિલનની વાત તો આવી ગઈ, એટલે એનું પુનરાવર્તન ન કરતા આગળ વધું છું. ત્યાર પછીની મારી વિહંગાવલોકન પ્રક્રિયામાં મારે જેમનો નામજોગ આભાર માનવાનો છે તેમાં સર્વપ્રથમ આવે છે મતંગ ઋષિના આશ્રમમાં રહેતી વયોવૃદ્ધ ભીલનારી શ્રમણા ઉર્ફે શબરી. દોહ છોડતા પહેલાં એ માતંગ ઋષિએ શબરીના મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપેલા કે સબરી, મને તો રામના દર્શન ન થયા, કિંતુ તને અવશ્ય થશે. તારે ક્યાંય જવું નહીં પડે. ભગવાન શ્રીરામ સામે ચાલી તને દર્શન દેવા આવશે. એમ જ થયું. શબરીની વર્ષોની સેવા સાધના ફળી હું અને લક્ષ્મણ એને ત્યાં ગયા. ત્યારે એણે વીણીને એકઠા કરેલા બોર સાફ કરી અને ચાખીને જે મીઠા હતા એ જ બોર અમને આરોગવા માટે આપ્યા. ત્યાંથી વિદાય થયા પહેલાં મેં સામેથી શબરીને સીતાની માહિતી આપવા જણાવ્યું. ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, આપ અહીંથી પંપા સરોવરને કિનારે જાઓ, પછી ત્યાંથી થોડા આગળ વધશો એટલે ઋષ્યમુખ પર્વતની તળેટી આવશે. આ ઋષ્યમુખ પર્વત ઉપર વાનરરાજ સુગ્રીવ પોતાના સચિવો અને સેના સાથે રહે છે. એની સાથે આપ મિત્રતા બાંધજો, જેથી એ અને એના સગરી તો આપને સીતામાતાની શોધ કરવામાં પૂરેપૂરી મદદ કરશે. આટલું સાંભળીને અમે વિદાય થયા. ત્યાં એ બોલી કે નહીં મહારાજ, પહેલાં હું જાઉં પછી આપ જાઓ. એમ કહીને સબરીએ પોતાના ચરણાવિંદમાં યોગ અગ્નિ પ્રગટાવ્યો અને એ યોગ અગ્નિમાં અમે જોતા રહી ગયા અને તેણે પોતાના દેહને ભસ્મ કરી દીધો. આટલું કહી દીધા પછી પોતાની રામ કહાણીનું સમાપન કરતા શ્રીકૃષ્ણે છેલ્લે એટલું જ કહ્યું કે હે ત્રિદેવો, ત્યાર પછી શું થયું તે તો બધું આપ જાણો છો, એટલે એ વિગતમાં ઊંડો ન ઉતરતા એટલું જ કહીને વિરમું છું કે ત્યાર પછી વાનરરાજ સુગ્રીવના મંત્રી હનુમાનની સહાયથી અમે સીતાને શોધવામાં સફળ થયા. હનુમાનની માહિતી તો રાધાએ અને મેં શરૂઆતમાં જ આપને આપી દીધી, એટલે તેના વિશે કોઈ ન કહેતા અન્ય વીર વાનર સૈનિકો અંગદ, નલ, નીલ અને જામવંતનો પણ આભાર માનીને હું મારી નામજોગ યાદી પર પૂર્ણવિરામ મૂકી દઉં છું. આટલું કહીને શ્રીકૃષ્ણે ફરીથી પેલો લઘુઘંટ વગાડ્યો એટલે અંદરથી સેવિકાઓ દોડતી આવી. શ્રીકૃષ્ણે તેને જલપાનની સામગ્રી લઈ આવવા પાછી મોકલી. હજી તો જલપાનની સામગ્રી લઈને પેલી સેવિકા પરત આવી પણ નથી, ત્યાં તો એકાએક ગોલોકેશ્વર નિજ આસન પરથી ઊભા થઈ ગયા અને ક્ષમાપનાની બે હાથ જોડી ભાવનાથી પ્રણામની મુદ્રામાં ઊભા ત્રિદુઓને કહેવા લાગ્યા કે હે સખાઓ, મને માફ કરો. મારા ધ્યાન કક્ષમાં ક્યારની સતત કોઈની ઘંટડી વાગી રહી છે. અર્થાત આપણી ઈશ્વરીય વિભૂતિઓ પૈકી કોઈક તાકીદના આંતર સંદેશા દ્વારા મારો અથવા તમારા ત્રણમાંથી કોઈનો સંપર્ક સાધવા લગાતાર ઘંટડી વગાડ્યા કરે છે. રાધા તો ન જોઈ શકે, કિંતુ તમારી ત્રિદેવીઓ પૈકી કોઈ હોય અથવા બીજું કોઈ પણ હોય. હું મારા વક્તવ્યમાં વ્યસ્ત હતો અને તમે ત્રણ મને સાંભળવામાં રસલીન હતા, એટલે શક્ય છે કે આપણે કોઈએ ઘંટડી સાંભળી ન શક્યા. તમે જલપાન કરી સ્વસ્થ થાવ ત્યાં સુધીમાં હું ઊભો મારા ધ્યાન કક્ષમાં જઈ આંતર સંદેશો કોનો છે અને તેમને શું કહેવું છે એ સાંભળીને તરત પાછો આવું છું. પછી આપણે યમુના તટે ગોલોકી સંધ્યાના અદ્ભુત દર્શન કરવા જઈશું. ચાલો આવું છું કહીને શ્રીકૃષ્ણ ઝડપથી પોતાના ધ્યાન કક્ષમાં જવાના રવાના થઈ ગયા. ગોલોકે દર્શન દીધા. બ્રહ્મા વિષ્ણુ મહેશ નિશ્ચય નિષ્પન્ન થઈ જશે નિર્ધારિત ઉદ્દેશ. વિયોગમાં પણ સ્વસ્થતા, વ્યગ્ર નહીં લવલેશ. અવલોકન સુધી સુણી બેઉના પ્રસન્ન થયા પરમેશ.